શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે 12મા પાઠ્યપુસ્તકનો સૌથી છેલ્લો પાઠ, આપણા કોર્સનો સૌથી છેલ્લો અંત 24મો, જે સરકારે આપણને કોર્સ નક્કી કરી આપેલો છે એ પ્રમાણે છેલ્લો પાઠ આજે આપણે ચાલુ કરીએ છીએ. શરત, બરાબર. ત્યાર પહેલાં આપણે પદક્રમ અને પદ સંવાદના વાક્ય વાંચીશું. દરેક વિદ્યાર્થીનું ધ્યાન મારું વાંચનમાં. હું 20 લાખ 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. હું 20 લાખ 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. આ વાક્ય પદક્રમને પદ સંવાદનું છે. હું 20 લાખ 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. બીજું વાક્ય આગળનું. જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે. જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષ્યાથી જોતા રહેવું પડશે. તમે બધાએ તમારી સમજશક્તિ ગુમાવી છે. તમે બધાએ તમારી સમજશક્તિ ગુમાવી છે. તમે બધાએ તમારી સમજશક્તિ ગુમાવી છે. હવે સાદું વાક્ય. સાદું વાક્ય, ધારો કે એક વાક્ય છે. એણે 1001 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું, કે સંયોજક છે. એણે 1001 વાર નિર્ણય કર્યો હશે. અને બીજું વાક્ય ફરી આવું બનવા ન દેવું. બરાબર, ફરી આવું બનવા ન દેવું. તો સાદા વાક્યને છૂટા પાડવાના છે, સંયોજક કાઢીને અને ક્રમમાં લખવાના છે. જો 2 વાક્ય બનતા હોય તો 2 વાક્ય લખવાના, અને 3 વાક્ય બનતા હોય તો 3 વાક્ય લખવાના. હવે સાદું વાક્ય આપશે ને તમારે સંયોજકો ઉમેરવાના છે. તો એનો વાક્ય આપણે વાંચીએ. તો દરેકનું ધ્યાન વાક્યમાં. જ્યારે હું કાશી આવ્યો, જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમ ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. બીજું, તને જો અહીંની રહેણીકરણી ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવતા માગતો હોય તો અહીં રહે. તને જો અહીંની રહેણીકરણી ગમતી હોય અને તારું જીવન તું સેવા કાર્યમાં લગાવવા માગતો હોય તો તું અહીં રહે. કોઈ બોલ્યું નહીં એટલે ફરી જરા જોરથી સાંકળ ખખડાવી. એટલે કોઈ બોલ્યું નહીં એટલે ફરી જરા જોરથી સાંકળ ખખડાવી. બરાબર. તો સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંયુક્ત સંકુલ વાક્ય. અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા, પદ ખીજડીએ ટેકરે, નવલિકા ચુનીલાલ મુડિયા, દમયંતી સ્વયંવર આખ્યાનખંડ પ્રેમાનંદ, સત્યાગ્રહ આશ્રમ આત્મકથાખંડ વિનોબા ભાવે, રામબાણ પદ ભજન ધના ભગત, ઉછીનું માગનારાઓ હાસ્ય નિબંધ નટવરલાલ બુચ, શ્યામરંગ સમીપે ગરબી દયારામ, અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ વિનોદિની રમણલાલ નીલકંઠ, ભવના અબોલા લોકગીત અજ્ઞાત, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યાંશ ઉમાશંકર જોશી, ઉર્મિલા ખંડકાવ્ય કવિ બોટાદકર, સૌજન્યશીલ પ્રભાશંકર ચરિત્ર નિબંધ મુકુંદરાય પારાશર્ય, મહાત્માના માણસો નવલિકા ધીરુબેન પટેલ, છેલ્લું દર્શન આસ્વાદલેખ જયંત કોઠારી, જુઓ ગઝલ શ્યામ સાધુ, સેલ્વી પંકજમ નવલિકા ઈવાડેવ, પથ્થર થરથર ધ્રુજે છે ગીત નિરંજન ભગત, આંસુ ભીની ઉજાસ નવલકથાખંડ દિલીપ રાણપુરા, ઈશ્વર સર્વવ્યાપી ચિંતનાત્મક નિબંધ આનંદ શંકર ધ્રુવ, બા એકલા જીવે છે ગીત મુકેશ જોશી, અનુરુદ્ધનો ગૃહત્યાગ બોધકથા હરિવલ્લભ ભયાણી, વાણી ઉર્મિકાવ્ય ઇન્દુલાલ ગાંધી, સમતા અને બંધુતાના પથદર્શક પ્રેરક નિબંધ કિશોર મકવાણા,
શરત નવલિકા એન્ટન ચેખોવ. આજે આપણે જે પાઠ ભણવાના છે તે શરત છે. શરત એટલે ઇંગ્લિશમાં કહેવાય ધ બેટ. એન્ટન ચેખોવે આ જે પાઠ છે એ પાઠને ધ બેટ અને એનું અનુવાદ રમેશ ઓઝાએ કરેલું છે. આધુનિક વાર્તાકાર પુષ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ધ સિંગલ ધ એરી ઓરયાર્ડ એમનું વિશ્વવિખ્યાત નાટક છે એન્ટન ચેખોવનું. આ પાઠની અંદર પાત્ર છે વૃદ્ધ બેંક માલિક, બહુ જ પૈસાદાર હોય છે, ચોકીદાર, 25 વર્ષનો એક વકીલ યુવાન. આ પાઠના એટલા પાત્રો છે. શરત. આના માટે હું એક પંક્તિ કહું. કાઢી ભિન્નતા અમે બ્રહ્મના સ્વરૂપમાં. કાઢી આ પાઠને અનુરૂપ જો હું પંક્તિ કહું તો સાંભળો. કાઢી ભિન્નતા અમે બ્રહ્મના સ્વરૂપમાં, સમજાઈ મૂર્ખતા અમને અમારા અજ્ઞાનના રૂપમાં. કાઢી ભિન્નતા અમે બ્રહ્મના સ્વરૂપમાં, સમજાઈ મૂર્ખતા અમને અમારા અજ્ઞાનના રૂપમાં. આ જે પાઠ છે એ પાઠની અંદર માનવીની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ અને બીજી વસ્તુ કે માણસ જ્યારે પૈસાની અંદર બહુ જ રાચતો થઈ જાય છે ને ત્યારે એ કોઈ પણ એવું કામ કરતા અને પોતાની જાતને ભગવાન માનવા માંડે છે. એવી વાત આ શરત પાઠની અંદર થઈ છે. એક બેંક માલિક હતો. એ બેંક માલિક એટલો બધો ધનાઢ્ય હતો અને એને ઘેર જ એક દિવસ એક મોટી મિજબાની પાર્ટીનું આયોજન થયું હતું. એમાં ઘણા બધા શહેરના મોટા મોટા લોકોને આવકાર્યા હતા અને એ લોકો પાર્ટીની અંદર બધા ચર્ચા કરવા માંડ્યા હતા. તેમાં એક 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. ચર્ચા કરતાં કરતાં એ ચર્ચાનો વિષય હતો કે કોઈ પણ કેદી હોય કે કોઈ પણ ગુનો કરનાર વ્યક્તિ હોય એને જન્મટીપની સજા કરવી કે દેહાત દંડની એટલે કે ફાંસીની સજા કરવી. એટલે કેટલાક લોકો એવું કહે છે કે ફાંસીની સજા સારી, કે એકવારમાં માણસને ઊંચો મૂકી દેવાય. પણ એમાં એક યુવાન વકીલ હોય છે તો કહે છે કે દેહાત દંડની સજા સારી. એટલે પેલા બેંક માલિકને ગુસ્સો આવે છે. બેંક માલિક એવું કહેતો હોય છે કે ફાંસીની સજા સારી, દેહાત દંડની સજા નહીં સારી. શું કહેવાય, જન્મટીપની સજા નહીં સારી. જન્મટીપની અંદર સજાની અંદર એવું હોય કે અમુક વર્ષો હોય અને એ અમુક વર્ષો આપણને કોર્ટમાંથી નક્કી કર્યા હોય અને એ વર્ષો જો પૂરા થઈ જાય ને પછી પણ જો આપણે જીવીએ તો કોર્ટ આપણને છોડી દે, આપણને મુક્ત કરી દે કે તમે તમારા જીવનની અંદર તમે તમારી સજા ભોગવી ચૂક્યા છો એટલે છોડી દે. એટલે યુવાન વકીલનું કહેવું એવું હતું કે કદાચ માણસ જીવે તો ખરો, કે જો એને જન્મટીપની સજા આપવામાં આવે તો માણસ પોતાનું જીવન બચાવી અને આગળ જીવે તો ખરો, એવી વાત હતી. પણ આ જે બેંક માલિક હતો તે એવું જ કહેતો હતો કે ના, ફાંસીની સજા જ સારી, દેહાત દંડની સજા જ સારી. આમ કરતાં કરતાં વાત ચરસી પર ઉતરી અને છેલ્લે એવું નક્કી થયું કે કોઈ પણ વ્યક્તિ એકાંતમાં ક્યારે પણ જીવી ના શકે. તો કે હું જીવીને બતાવતો તો કે હું 15 વર્ષ માટે હું જન્મટીપ ભોગવવા માટે તૈયાર છું. તો કે એના માટે હું તને 20 મિલિયન એટલે 20 લાખ રૂપિયા આપીશ. 2 મિલિયન એટલે 20 લાખ રૂપિયા હું તને આપીશ. આખરે સજા પ્રમાણે નક્કી થયું છે અને નક્કી થાય છે સજા. પેલો જે યુવાન વકીલ હોય છે ને કે તું સમજી વિચારીને સજા જો, તારા જિંદગીના અમૂલ્ય વર્ષો જતા રહેશે 15 વર્ષ. તો કે ભલે હું સજા ભોગવવા તૈયાર છું, પણ આ સજા જેવી પૂરી થાય તેવું તરત તમારે મને 2 મિલિયન એટલે કે 20 લાખ રૂપિયા આપવાના. બેંક માલિક તો
મંજૂર કરી દીધું. હવે એને એક ઘરમાં રાખવામાં આવ્યો. એ ઘરમાં એક નાની બારી હતી. એ બારીથી જ એ માણસ કોઈને જોઈ ન શકે, એની સાથે કોઈની સાથે વાત ના કરી શકે. એક નાની સરખી બારીમાંથી પોતે ચબરખી મૂકે અને એ વસ્તુ એને મળી જાય. જેલમાં તો કદાચ બધી ફેસિલિટી પ્રોવાઈડ ના થાય, પણ આ જે બેંક માલિક હોય છે તે પેલા યુવા વકીલને કહે છે કે તારે જે પણ વસ્તુ જોઈતી હોય તે તું એક ચિઠ્ઠીની અંદર આ બારીમાંથી મને બહાર મૂકી આપજે, હું તને વ્યવસ્થા કરી આપીશ. એટલે પછી એ પોતે એકલો એકાંતમાં રહેવા માંડ્યો. પહેલે વર્ષે તો એને થોડો કંટાળો આવ્યો. બીજે વર્ષે પણ એને અધ્યયન શરૂ કર્યું. એને જાતના અધ્યયનો શરૂ કર્યા. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદી એકલતા ઘણી સાલે ધીમે ધીમે એને વાંચન તરફ પડ્યો. એને અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા. સંગીતની મોજ માણી. કલાકો સુધી લખ્યા કર્યું. આ રીતે 5 વર્ષ વીતી ગયા. 6થા વર્ષે કેદી જુદી જુદી ભાષાનો અભ્યાસ કર્યો. તત્વજ્ઞાન અને ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. અને પછી 4 વર્ષ દરમિયાનના અંદાજે 600 જેટલા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. 10 વર્ષ પછી તેને ટેબલ પર પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન કરવા માંડ્યું. બાઇબલ વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો, ધર્મનો ઇતિહાસ લગતા પુસ્તકો હાથમાં લીધા. એટલે આમ કરીને એને જાતનું વાંચન કરી અને એને આવી રીતે 15 વર્ષ પૂરા કર્યા. આમ બાજુ એવું બન્યું કે 15 વર્ષની અંદર જે પેલો ધનાઢ્ય બેંક માલિક જે હતો, એ બેંક માલિક એ એકદમ કંગાલ થવા માંડ્યો અને એની પાસે બચવા જેટલી શેષ રકમ ફક્ત 20 લાખ જ બચી. એટલે બેંક માલિકને વિચાર થયો કે આ તો 20 લાખ મારા જીવન નિર્વાહ માટે બચ્યા છે અને જો હું એ 20 લાખ આ વકીલ યુવાનને આપી દઈશ તો મારે ભીખ માગવાનો વારો આવશે. મારી આવી પરિસ્થિતિને હું એકદમ ગરીબ થઈ જઈશ અને પેલો જે વકીલ છે તે મોજથી જીવન જીવશે અને આનંદ કિલોલથી જીવશે. એટલે એના મનમાં એક કુભાવ આવે છે અને જે દિવસે એની સજા બીજે દિવસે પૂરી થવાની હોય છે એ જ દિવસે પોતે આગલી રાતે એ પોતે જ્યાં ઘડી પેલા વકીલને રાખ્યો હોય છે જે ઘરની અંદર ત્યાં જાય છે. ત્યાં જુએ છે તો આસપાસ ચોકીદાર હોતો નથી, એટલે બારણું ખોલીને અંદર જાય છે. જેવો એને મારવા જતો હોય છે ત્યાં જ એનું ધ્યાન એક કાગળ પર પડે છે. એ કાગળ પર પડે છે અને એ કાગળ પર પડતા જ એ વાંચે છે. ખરેખર પેલો બેંક માલિક હોય છે તે વકીલને મારવા આવ્યો હોય છે અને કાગળ પર પડે છે ત્યારે કાગળની અંદર લખ્યું હોય છે કે હું આટલા વર્ષોની અંદર સમજી ગયો છે કે મારે ભૌતિક સુખ સુવિધાની કોઈ જ જરૂર નથી. તમારે જો મને આ રૂપિયા ન આપવા હોય તો સમય થતાં પહેલાં જ મને ભાગવા માટે મારો દરવાજો ખોલી નાખો. મારે તમારા રૂપિયા જોઈતા નથી, જેથી તમે શરત હારી પણ નહીં જાઓ અને હું ભાગી છૂટીશ. મને આ દુનિયામાં જે ભૌતિક વસ્તુઓ છે, રૂપિયા, પૈસા, જર, જમીન, મોજશોખની વસ્તુ છે, એમાં મને હવે કોઈ જ રસ રહ્યો નથી. મને બસ ઈશ્વરની શોધ તરફ પડવું છે. અને આવું કાગળ વાંચતા જ એને પશ્ચાતાપ થાય છે અને એને મારવાનો વિચાર ભૂલી અને એ ચૂપચાપ પોતે પોતાની ઘેર જતો રહે છે. સવાર પડતા ચોકીદાર બેંક માલિકના દરવાજા ખખડાવે છે અને કહે છે કે યુવાન વકીલ ભાગી ગયો. અને આ જે બેંક માલિક હોય છે તે શાંતિનો શ્વાસ લે છે. આ પાઠની અંદર શરત ધ બેટ એ રમેશ ઓઝાએ અનુવાદ કર્યો છે, એન્ટન ચેખોવે લખેલો છે. અને આ વાતનો બોધ એવો છે કે જ્યારે ઈશ્વર પરમ તત્વ પ્રાપ્ત થાય છે ત્યારે દુનિયાની બધી જ વસ્તુઓ તુચ્છ લાગે છે. અને બેંક માલિક ખરેખર પોતાની શર્મિંદગી અનુભવે છે. એટલે કે બહુ જ પૈસા હોય અને ત્યારે આપણે આપણા મદમાં ચૂર થઈ અને કોઈ નિર્ણય કે વસ્તુ નક્કી કરી દઈએ છીએ કે કોઈને આપવામાં મંજૂરી આપી દઈએ છીએ. ખરેખર સમય કોઈનો હોતો નથી, સમય બદલાતો જાય છે
અને સમયને જોઈને વિચારીને કામ કરવું જોઈએ. એવી વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે આવતા લેક્ચરની અંદર તમને હું ચલાવીશ શરત, અને આના પછી આપણે એક એક ગ્રામરનો ટૉપિક લઈશું બેટા. તમને લોકોને ગ્રામરમાં બહુ જ તકલીફ પડે છે. મને ઘણાના ફોન પણ આવે છે, પણ હું ધીમે ધીમે એક એક ટૉપિક લઈને રિવિઝન માટે ભણાવીશ. છતાં પણ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો મને નિસંકોચ, બિલકુલ ડરાયા વિના, ગભરાયા વિના ગમે ત્યારે તમે મને ફોન કરી શકો છો. જય શ્રી કૃષ્ણ.